અને એ શુકદેવજીએ એ ભાગવતનો રસ એ પછી સૂતજીને આપેલો છે. અને એ ભાગવત આ મૂળ તો તમે જુઓ કે 4 શ્લોકનું જ ભાગવત હતું. આ 4 શ્લોકની અંદર જ મૂળ ભાગવત હતું. ભાગવત 18,000 શ્લોકની અંદર નહોતું. એ ખૂબ જ નાનું આ ભાગવત. અને એ ભાગવતને પછી જોયું કે આવું જે ટિંકચર છે એ તો કોઈને પચશે નહીં. કોઈ આ ભાગવતનો રસ છે એ પોતે આ પ્રકારે આ સહન નહીં કરી શકે. એટલા માટે એ ભાગવત જે ભગવાને એ નારદજીને સૌથી પહેલા આપેલું. આ નારદજીને આ સૌથી પહેલા ભાગવત આપવામાં આવેલું. અને નારદજી એમ કહેવાય છે કે પહેલી બદ્રીપતિ એ નરનારાયણે એને આપ્યું. અને એની વાત મુક્તાનંદ સ્વામી કીર્તનમાં કહી છે કે પ્રથમ બીજ બદરીપતિ બોયો નારદ કે ઉરમાહી નારદ લે દિશ દિશ હી વેર્યો 14 લોક કે માહી રામય મલ મતવારે સાધુ રામ રામય મલ મતવારે. આ 4 શ્લોકનું જે ભાગવત હવે એને એ બદ્રીપતિએ નારદના ઉરની અંદર નાખેલું છે. અને નારદે પછી તો વ્યાસ, આ વ્યાસ પાસે ક્યાંથી આવ્યું યાદ રાખો કે નારદ પાસ વ્યાસ મુનિ લે કે. કેવી રીતે કે વ્યાસે જ્યારે 17 પુરાણ રચ્યા પણ એના હૃદયમાં શાંતિ થઈ નહીં, અશાંતિ થઈ. અને એ વખતે નારદજી એમની અશાંતિનું કારણ શોધતા શોધતા આવ્યા અને કહ્યું કે નારદજીને એમ થયું કે આ વ્યાસને શાંતિ કેમ નથી. એમણે કહ્યું કે તમે જે બધા પુરાણો રચ્યા એ તો કાગ પુરાણ જેવું થઈ ગયું. પણ પ્રગટ ભગવાન પૃથ્વી પર બિરાજતા હોય અને એના જો જીવન ચરિત્રના જે ગુણાનુવાદ ન ગાઓ ત્યાં સુધી તમને શાંતિ થવાની નથી. અને એ નારદજીએ એમને આ ભાગવતની વાત કરી. એટલા માટે કહેવાય છે કે નારદ પાસ વ્યાસ મુનિ લે કે. પછી શું થયું કે શુક જોગી કો પાયો કે પછી એ વ્યાસે શુકજીને પીવડાયું. અને પછી કહે છે કે 100 સુખ અનંત કોટી વૈષ્ણવ કો 100 સુખ અનંત કોટી વૈષ્ણવ કો સબકો રંગ ચડાયો રામય મલ મતવારે. પછી તો કેવી રીતે એ શુકદેવજીના મોઢાની અંદર ભાગવત આવ્યો. ભાગવત કહે છે કે નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ સુખ મુખાદ અમૃત રસ સંયુતમ પિબત ભાગવત રસમાલયમ મુહુર્હુ ભુવિ રસિકા ભાવુકા. કે સમગ્ર વેદ રૂપી જે નિગમ શાસ્ત્ર એ રૂપી જે વૃક્ષ એની ઉપર જે પાકું વળગેલું કયું ફળ કહેવાય? આ ભાગવત રૂપી ફળ. યાદ રાખો કે જે ફળ હોય એને જો પંખીએ ચાંચ મારેલી હોય તો સમજવું કે મીઠામાં મીઠું ફળ હોવું જોઈએ, બાકી પંખી ચાંચ ના મારે. તો એ ભાગવતના ફળ ઉપર ચાંચ કોની વાગી છે? પોપટની, શુકદેવની. અને એના મોઢાની અંદરથી નીતરતો જે રસ ભાગવત રસમાલયમ એને મુહુર્હુ વારંવાર હે રસિકાહા ભુવિ ભાવુકાહા પીઓ જ પીઓ. ત્યારે જુઓ કે વસ્તુ તો એની એ જ હોય, જ્ઞાન એનું એ હોય, પણ કોના મોઢાની અંદરથી નીતરે છે એનો મહિમા છે. વાત હું ગમે એટલી ભાગવતની કરું પરંતુ જે પ્રમુખ સ્વામીના મોઢામાંથી જે કોઈ નીકળે એ બધું જ ભાગવત. કારણ કે એના જીવનની અંદર ભાગવત વણી ચૂકેલું છે. એટલા માટે એ સત્પુરુષના મુખ થકી જે સાંભળીએ એ જ વાણી. એટલા માટે તો કહે છે એ કંઠે સુધા વસતી વઈ ભગવત જનાનામ. એના મોઢાની અંદર, એના કંઠની અંદરની એક સુધા વહેતી હોય છે. એ સુધા આપણો જન્મ મરણ ટાળી દે. અને મારી સુધા તો ખાલી તમને આનંદ કરાવે એટલી જ, બાકી કંઈ નહીં. જ્યારે આ સત્પુરુષની સુધા છે આપણા જન્મ મરણનો રોગ ટાળી નાખે. એટલે આ ભાગવતને આ 4 શ્લોકનું નાનું ભાગવત એને આટલું બધું વ્યાસે વિસ્તાર કર્યો કારણ કે લોકોને ટિંકચર પચે નહીં એટલે જરા લાંબુ કરવું પડે. આ મારે પણ જો વાત એકલી નરી કરું ને તો લોકો અડધા ઊંઘી જાય, પણ એની અંદર આ બધી આ વાતો સાથે એટલા માટે છે કે લોકો એને સમજી શકે. એટલે આ પ્રમાણે હવે જ્યારે આ વ્યાસને આ એને ભાગવત ભણાવ્યું અને પછી સૂતજીને ભણાવ્યું, ત્યાર પછી શૌનક વગેરે ઋષિઓ આવ્યા કે સૂતજી તમે એકલા કેમ, અમને પણ ભણાવો ને. કે ચાલો તમને ભણાવીએ, પણ કે ક્યાં ભણાવવું? કે એક સારું સ્થાન શોધો, ત્યાં બેસીને આપણે ભાગવતનું પારાયણ કરીએ. સ્થાન શોધવા ગયા, પૃથ્વી ઉપર કોઈ સારું સ્થાન જ દેખાયું નહીં, બધું જ ખરાબ. કોઈ જગ્યાએ આગું પાછું, કોઈ હળગેલા, કોઈ મરેલા, કોઈ આગા બેબીચાર. આખી પૃથ્વીમાં કોઈ જગ્યાએ પવિત્રતા જ દેખાય નહીં. કોઈ કુંવારી એવી બ્રહ્મચારીની ભૂમિ કોઈ જગ્યાએ દેખાય જ નહીં. ત્યારે કરવું શું? કે ત્યારે એમ કરો આપણે ભગવાનને પૂછીએ કે ક્યાં બેસીને મારે ભાગવત સાંભળવું.
ભગવાન પાસે બધા ઋષિઓ જાય છે કે અમારે કઈ જગ્યાએ ભાગવત સાંભળવું. ત્યારે ભગવાને કહ્યું જુઓ, હું એક ચક્ર બનાવું છું અને આ ચક્ર ફરતું ફરતું મૂકું છું, પૃથ્વી ઉપર નાખીશ. આ ચક્ર છે એના 10 આરાઓ છે અને વચમાં ધરી છે, અને આ ચક્ર જ્યાં આગળ ઘસાઈને એની ધારાઓ બુઠ્ઠી થઈ જાય અને એ ચક્ર જ્યાં આગળ જઈને પડે, સમજવું કે સ્થળ પવિત્ર છે, ત્યાં તમે આ તમારું આ ભાગવતનું અનુષ્ઠાન પુરસ્ચરણ જે કરવું એ કરજો. અને ચક્ર શરૂ થયું. એ જે આ નિમિષ એટલે કે ચક્ર એ ઉપડ્યું અને ચક્ર ફરતું 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 હિન્દુસ્તાનમાં આવ્યું. હિન્દુસ્તાનની અંદર લખનઉ પાસે એક જગ્યા છે, એક જંગલ છે, ત્યાં આગળ જઈને પડ્યું. અને પડ્યું એવું એટલું બધું ઊંડું ઉતરી ગયું કે ત્યાં આગળ પાણીનો ફુવારો છૂટ્યો, કુંડ બની ગયો. અને એ બધાએ જાણ્યું કે અતિ પવિત્ર જગ્યા છે. અને એ જગ્યા ઉપર એમને એમ થયું કે આપણે આ કાર્ય કરવું. આપણા મનમાં એમ થાય કે હવે આ કથા કરવી એમાં વળી જગ્યાની શું જરૂર, આપણે ગમે ત્યાં બેહવું એમાં સ્થાનની શું જરૂર, એ તો ગમે તે બધું પવિત્ર જ હોય ને તો ગમે ત્યાં ચાલે. પરંતુ આ ઋષિમુનિઓ બહુ બુદ્ધિશાળી હતા કે સ્થાનની પવિત્રતા પણ જોવી જોઈએ. આ સ્થાનની પવિત્રતા બહુ મહત્વની છે. જો સ્થાનની પવિત્રતા ન હોય તો ઘણું ઉલટું પણ થવાનો સંભવ થાય. એક વખતે આપને હું વાત કરું કે જ્યારે રામચંદ્ર ભગવાને રાવણના ઉપર વિજય મેળવ્યો અને એ બધા વાંદરાઓ તો આનંદ આવી ગયેલો, બધા કુદાકૂદ કરતા હતા. અને એ સમયમાં વિભીષણે કહ્યું કે ચાલો આપણે થોડી લંકા તો જોઈએ, કેવી લંકા છે, જરા જોવાની મજા આવે એવું છે, કે આખી હોનાની છે. લક્ષ્મણજી કે હાલો આપણે જઈએ જોવા. 2 જણા જોવા ગયા. અને એ સમયમાં રામચંદ્ર ભગવાને કહેલું કે બધી લંકામાં તમે જોવા જાઓ છો ને, પણ રાવણના સિંહાસન પર બેસતા નહીં. કે સારું, કંઈ વાંધો નહીં. અને ફરતા ફરતા ત્યાં ગયા અને એ સમયમાં બધું ફરતા ફરતા રાવણનું સિંહાસન આવ્યું. 9 ગ્રહ બાંધેલું સિંહાસન, જેમ કે છે ને પેલું પિકોક કે છે ને જ્યાં આગળ ઈરાનના શાહનું, એ તો ઉઠલી ગયું. પણ આ તો 9 ગ્રહ બાંધેલું આવું સુંદર મજાનું સિંહાસન. અને એ જોઈને વિભીષણે કહ્યું થોડું પ્રસાદીનું કરો ને પછી તો મારે બેહવાનું છે, કારણ કે તમે તો બધું મૂકીને જવાના. થોડું બેહો, તમે તો રામના ભાઈ છો, વાંધો નહીં. એ પણ કે હવે નહીં, પણ કે બેસો ને પછી ઉતરી જઈએ છે. બેઠા. અને જેવા બેઠા એવું શું થયું, પેલા રામના દંદુભી વાગતા હતા ત્યારે તરત જ લક્ષ્મણજીએ પૂછ્યું કે આ કોના નગારા વાગે છે? કે કેમ આપણી સેના જીતી ના તે? પણ કોણ સેના? કે આ રામચંદ્ર ભગવાન આપણા ભાઈ જીત્યા. એનું કોણ છે? રામલો. એને મારીને બહાર કાઢી નાખો દરિયાની પેલી બાજુ. મોત થયું. આ શું થયું? ક્યાંને આ લક્ષ્મણજીના ગરબડ કેમ થઈ? એને સમજણ પડી કે આ સિંહાસન ઉપર બેસીને રાવણે આખી જિંદગી કોણ રામલો ને કોણ આ, એ જ બોલ બોલ કરેલો. એનો પાયાથી પાવર એનો ઠેઠ લક્ષ્મણજીના માથા સુધી પહોંચ્યો. એટલે વિભીષણે કહ્યું કે ઉતરો, હજી તો ઘણું જોવાનું બાકી છે, માટા ઉતરો. જેવા ઉતર્યા એવી પ્રકારના મનમાં ક્ષોભ થયું કે આ શું થયું? કે સ્થાનનો પ્રભાવ. ભાઈ સાહેબ, આ સ્થાન એવું છે, માટે સ્થાનની શુદ્ધિ પણ જોવી. જ્યારે મહાભારત યુદ્ધ કરવાનું હતું ત્યારે કૌરવ અને પાંડવો ભેગા થયા અને આપણે એવી જગ્યાએ યુદ્ધ કરીએ કે જે જગ્યાએ જે જીતે એનો પણ સારું થાય, મરે એનો પણ મોક્ષ થાય. જુઓ, ભારતની અંદર લડવા માટે પણ સ્થાન શોધતા. આપણે તો કઈ નહીં, અહીં બેઠા હોય બેને જો આગું પાછું કે જોયું છે, અહીંયા લડી પડે. બસમાં લડે, ઘરમાં લડે, લડવામાં કોઈ સ્થાન જોતા નથી. 5 માણસ બેઠા હોય તોય લડે. સ્વામી જેવા બેઠા હોય તો ગરમી થઈ ગઈ હોય તોય બોલી જાય વચમાં. પણ પહેલાના સમયમાં આપણા લોકો લડવામાં પણ સ્થાન શોધતા. અને પછી આ કુરુક્ષેત્ર શોધ્યું. અને તમે જુઓ કે ગીતાનો પહેલો શ્લોક કેવી રીતે શરૂ થાય છે કે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુદ્ધસ્તવઃ. કે ધર્મક્ષેત્રની અંદર લડવા માટે ભેગા થયેલા. લડવા માટે પણ પહેલાના વખતમાં સ્થાનો શોધવામાં આવતું, બ્રાહ્મણો પૂછવામાં આવતું કઈ જગ્યાએ યુદ્ધ કરવું. અત્યારે એવું રહ્યું નથી. એટલા માટે આ સ્થાનોનો મહિમા અતિ મોટો હોય છે. એટલે અહીંયા આગળ કહે છે કે આપણે આ ભૂમિના ગુણ એવા હોય છે. જ્યારે એક વખતે શ્રવણ પોતાના માતા પિતાને પેલું કરવા નીકળેલો, જાત્રા કરાવવા. અને જાત્રા કરાવવા પ્રેમથી નીકળેલો કાવડમાં બેસાડીને. અને જ્યારે ફરતો ફરતો પંચમહાલની ભૂમિની અંદર આવ્યો ત્યારે એની કાવડ મૂકી રાખીને એના માતાને પિતાને કહે છે કે તમે મને ભાડું આપો મારા માટે. ભલે કે ભાડું છે તું તો પ્રેમે કરીને અમને ખાસ લઈ આવ્યો છું, ના ભાડું માગે છે. એટલે એના માતા પિતાને થયું કે કંઈક ગરબડ ભૂમિમાં લાગે છે. એક એમ કર ને પછી આગળ જજે અને પછી આપણે હું તને ભાડું આપીશ. એ હતું હિડમ્બા વન. આ પંચમહાલની ભૂમિ છે હિડમ્બા વન, રાક્ષસની ભૂમિ. અને એને આવો વિચાર થયો. પછી એને આગળ લઈ ગયો. અને જ્યારે મહી નદી ઓળંગીને જ્યારે ચરોતરની ભૂમિમાં આવી ગયા ત્યારે એ વખતે પેલો શ્રવણ કહે છે મારી ભૂલ થઈ ગઈ, આમ થઈ ગયું, તેમ થઈ ગયું. એ ભૂમિનો ગુણ. એટલા માટે તો શ્રીજી મહારાજે ચરોતરની ભૂમિને બહુ વખાણેલી છો. અને એ ભૂમિની અંદર પણ આવા ગુણો રહેલા હોય છે. એટલે ઋષિઓ કહે છે કે અમારે એવી જગ્યાએ આ અનુષ્ઠાન અને આ કરવું જોઈએ કે અમે જે કરીએ એની અંદર અમને કંઈક ફાયદો થાય. આપણે પણ નથી કરતા કે ભાઈ ધંધો ક્યાં કરો, જરા વેપાર સારો ચાલે એવું જ શોધો કે પછી જ્યાં હોય ત્યાં જંગલમાં શોધી કાઢો.
એના માટે પણ તમે કંઈ સ્થાન શોધો છો. માણસને કંઈ બેહવું હોય તો સાફ કરીને બેસતો હોય છે, એમને હરખો બેસતો નથી. જાજરું જવું હોય તો કે સારું રાખજો, હવે એમાં તો કશું કરવાનું હતું નથી કે બરોબર બનાવો જરા આમ કંઈ ઠીક નાખી દો. ત્યારે આ માણસને બધી ક્રિયાની અંદર સ્થાનની મહત્વ હોય છે. અહીં આગળ એને આ સ્થાન શોધ્યું અને તમે વિચાર કરો કે આ સ્થાન હવે અત્યારે છે. તમે અત્યારે જશો ને તો અત્યારે એ નૈમિષારણ્ય તો છે જ, સ્ટેશન છે રેલવેનું, પણ અત્યારે તમે જશો તો ત્યાં આગળ શું હોય છે? ત્યાં આગળ તો હોટેલો થઈ ગઈ છે, ચા પાણીની હોટલો થઈ છે. ત્યાં આગળ બધા બેલના અને બધા શું કહેવાય આ બધા વોટ આપો ને આ આપણને ગવર્મેન્ટના બધા લેબલો વાગી ગયા છે. અત્યારે આપણને ત્યાં શાંતિ થાય એવું લાગતું નથી. તો આપણને થાય કે હવે કથા ત્યાં કરવાથી કેવી રીતે ફાયદો થશે? ત્યાં તો બધી ધમાલ ધમાલ થઈ છે. એટલા માટે ભગવાન સ્વામિનારાયણે આ વાતનું બહુ સુંદર નિરૂપણ એમના વચનામૃતોમાં કહ્યું છે કે આનો અર્થ બહુ ઊંડો છે કે ભગવાને જે પેલું નૈમિષ કહેતા ચક્ર મૂકેલું એ મનોમય ચક્ર છે, એ મન રૂપી ચક્ર છે. અને એ 10 ઇન્દ્રિયો એને 10 આરા કહેતા ધારા છે. અને આ મનોમય ચક્ર હંમેશા ફરતું જ હોય છે. આપણે બધા બેઠા છીએ પણ આપણું મન તો ફરતું જ હોય છે ને. આપણું મન એની ગતિ જબરજસ્ત દોડતી હોય છે, એની ગતિ જોરદાર હોય છે. આપણે અહીં હેરો લેઝર સેન્ટરમાં બેઠા છીએ પણ પહોંચી જવું હોય તો ઠેઠ ઇન્ડિયાએ પહોંચી જઈએ. મનની ગતિ ભયંકર છે. એટલા માટે કહે છે કે મન હંમેશા ફર્યા કરતું હોય છે. પેલી ઇન્દ્રિયો પણ એની અંદર આ દોડા દોડ કરતી હોય છે. આ ખાવું, આ જોવું, આ પીવું, એની અંદર આપણી ઇન્દ્રિયો ચારે તરફ દોડતી હોય છે, મનને અશાંત કરી દીધેલું હોય છે. એટલા માટે કહે છે કે જ્યારે એ ઇન્દ્રિયોની ધારા બુઠ્ઠી થઈ જાય, આ આંખ ગમે ત્યાં ભટકાતી હોય છે, કાન ગમે ત્યાં સાંભળવા માટે, અને આ હાથ છે ગમે તેના માટે ઉપયોગમાં, આ કોઈને મારવામાં કે આ દુનિયાની વસ્તુઓની અંદર દોડતા હોય છે, આ પગ છે આપણને ખરાબ રસ્તે લઈ જતા હોય છે. આવી પ્રકારે 10 આપણી જે ઇન્દ્રિયો દોડા દોડ કરી રહેલી હોય છે, મન હંમેશા ફરતું હોય છે. ત્યારે આ મન જ્યાં સ્થિર થાય ત્યાં શું કહે છે ભગવાન સ્વામિનારાયણ? ત્યાં નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું. એ મન જ્યાં સ્થિર થાય ત્યાં નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું. બાકી બીજી જગ્યાએ નૈમિષારણ્ય ક્ષેત્ર હોઈ શકે નહીં. ત્યારે આપણને એમ થાય કે નૈમિષારણ્ય ક્ષેત્ર ક્યાં? તેમણે બતાવ્યું છે કે એવા સંતના સમાગમ રૂપી નૈમિષારણ્ય ક્ષેત્ર જ્યાં દેખાય કે જ્યાં જઈએ ત્યાં મનની ધારાઓ સ્થિર થઈ જાય, મન એકદમ શાંત અને પ્રશાંત બની જાય, આનંદના સાગરની અંદર મન ગરકાવ થઈ જાય. ત્યારે સમજવું કે આપણે નૈમિષારણ્ય ક્ષેત્રમાં બેઠા છીએ. ત્યાં આપણે કલ્યાણને ઈચ્છવું. એ ઠેકાણે જપ તપ વ્રત પૂજા જે કરે એનું ફળ દિવસે દિવસે વૃદ્ધિને પામે છે. જો સારા સ્થાનની અંદર કર્યું તો ફાયદો વધારે થાય ને. ત્યારે આપણે આજે વિચાર કરીએ કે આજે ઇંગ્લેન્ડની ભૂમિ ઉપર આપણે છીએ, ત્યારે આપણા બહુ સદભાગ્ય છે કે જે નૈમિષારણ્ય ક્ષેત્રની વ્યાખ્યા આપણને ભગવાને બતાવેલી છે કે જ્યાં મનની ધારા કુંઠિત થઈ જાય, જ્યાં આગળ આ મન શાંત બની જાય, એવી પ્રકારે આપણે સંતના સમાગમ રૂપી નૈમિષારણ્ય ક્ષેત્ર કહ્યું છે. તો આપણા બહુ સદભાગ્ય છે કે આપણે એમને સમજવું કે આપણે હેરો લેઝર સેન્ટરની અંદર કથા કરીએ છીએ, પરંતુ જ્યારે આવા જે સંત, જે પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ, જેને એમ કહેવાય કે હરતું ફરતું નૈમિષારણ્ય ક્ષેત્ર આજે અહીંયા આગળ આવીને બેઠું છે. એટલા માટે આપણે એ નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર જ કથા થાય છે એમ સમજવું નહીં કે આપણે લંડનમાં કથા કરીએ છીએ. એની સન્નિધિની અંદર આ ભાગવત જેવું શાસ્ત્ર વંચાય ત્યારે આપણા તો ભાગ્યનો કોઈ પાર નથી. આ નૈમિષારણ્ય ક્ષેત્રમાં આપણે બધા બેઠા છીએ, જ્યાં ઇન્દ્રિયોની વૃત્તિઓ આપણે કુંઠિત કરીને બેસી ગયા છીએ. ત્યારે એ સમયની અંદર આ વાત ચાલી રહેલી છે. એ વાત હવે આગળ ચાલે છે અને એ સમયમાં શૌનક વગેરે ઋષિઓ હવે પ્રશ્ન પૂછે છે. પ્રશ્નની શરૂઆત તો હવે થાય છે. એ પ્રશ્ન પૂછી રહ્યા છે એ સૂત પુરાણીને. જુઓ, પ્રશ્ન પૂછવા ઉપરથી માણસની બુદ્ધિનો ખ્યાલ આવ્યો. ઘણાને પ્રશ્ન જ પૂછતા ના આવડતો હોય ત્યારે પછી સમજવું કે એની બુદ્ધિમાં કંઈ બરકત નથી. એવા પ્રકારનું આવું બનતું હોય છે. ત્યારે એ સમયની અંદર એવો પ્રશ્ન પૂછે છે કે શ્રેયસામ યદ્ભવેત શ્રેય પાવનાનામ ચ પાવનમ કૃષ્ણ પ્રાપ્તિ કરમ શાશ્વત સાધનમ તદ્વદાધુના. એ કહે છે કે શ્રેયસામ યદ્ભવેત શ્રેય, જેણે કરીને જેટલા કલ્યાણો છે એના કરતા જે આત્યંતિક કલ્યાણ એ અમારું કેવી રીતે થઈ જાય, અને કૃષ્ણ પ્રાપ્તિ કરમ શાશ્વત, ભગવાનની જે પ્રાપ્તિ અમને સારામાં સારી કેવી રીતે થાય એનું એકમાત્ર અમને સાધન બતાવો. કારણ કે સાધનો એટલા બધા શાસ્ત્રોમાં કયા છે ને, માણસ ગભરાઈ જાય કે કયો રસ્તો પકડવો, કયા રસ્તે જવું ને કયો ચાલવો. અને જઈને ગયા પછી પાછું ક્લોઝ આવે, ડેડ એન્ડ આવે તો શું દશા થાય? ઠેઠ સુધી ગયા પછી કે હવે આગળ રસ્તો જતો નથી તો કાંઈ સુધી આવ્યા શું કામ?
એવી રીતનું કંઈક બની ન જાય એટલા માટે કહે છે કે અમારું આત્યંતિક કલ્યાણ થઈ જાય એવું એક જ તમે અમને ઉપાય બતાવો. ધન્ય છે શ્રોતાઓને. એ શ્રોતાઓ ખરેખર ભાગવતનો રસ પીવા માટે બેઠેલા હતા. એ કંઈ ખાલી આ બધી વાતો કેવી કે ચલો મન ખુશ થઈ જાય ને બહુ આનંદ આવી જાય એવી પ્રકારની ભાટચારણની વાતો સાંભળવા બધા ભેગા થયેલા નહોતા. એવું તો દુનિયામાં ઘણી જગ્યાએ વાતો મળતી હોય, પરંતુ જ્યારે સંતની પાસે જ્યારે વાત સાંભળવા જઈએ છીએ ત્યારે શું કહે છે કે સંત વિના રે સાચી કોણ કહે, સારા સુખની વાત, સારા સુખની વાત, દયા રહી છે જેના દિલમાં, નથી ઘટમાં ઘાત, નથી ઘટમાં ઘાત, સંત વિના રે સાચી કોણ કહે. કે જુઓ, સાચી વાત સાંભળવાની હોય ત્યારે સંતો પાસે હોય, કારણ કે એ ભગવાનમાં જોડાવાની વાતો કરે ને વિષયના ખંડનની વાતો કરે. અને આ જ્યારે પ્રશ્ન પૂછ્યો કે આ ભગવાનની આ પ્રાપ્તિનું આ મોટામાં મોટું આ સાધન કયું છે, ધન્ય છે આ પ્રશ્ન કરતાને. અને એ સાંભળનાર પણ ખુશ થાય ને કે બધા મુમુક્ષો ભેગા થયા છે. બધા આ જે કથા સાંભળનારા છે એ મોક્ષ માટે ભેગા થયેલા છે, બીજા કોઈ હેતુથી ભેગા થયેલા નથી. એવી રીતે પ્રશ્ન ઉપરથી એની બુદ્ધિનું માપ હંમેશા આવી જતું હોય છે. અને જ્યારે એમણે વાત કરી ત્યારે કહે છે કે જુઓ કે ચિંતામણી લોક સુખમ સુરદ્રુહ સ્વર્ગ સંપદમ. ચિંતામણી આપણને કોઈ આપી દે તો ચિંતામણીથી આપણને શું પ્રાપ્ત થાય? તો એની અંદર કહે છે કે લોક સુખમ, આ લોકનું જેટલું સુખ તમારે જોઈતું હોય ને એવી એક ચિંતામણી છે. અત્યારે તો વાતોમાં છે, પણ એ ચિંતામણી હોય તો જે જે ચિંતવ્ય એ વસ્તુ આપણી પાસે આવી જાય. એ ચિંતામણી પણ આ લોકથી બીજું સુખ આપે નહીં. અને યાદ રાખો કે આ લોકનું જેટલું સુખ છે એ દેહ રહે ત્યાં સુધી, જ્યારે દેહ પડી જાય ત્યારે આ લોકના સુખનો કોઈ ફાયદો છે નહીં. જેમ મેં કહ્યું ને કે એવા છત્રપતિ ચાલી ગયા, રાજ મૂકી રાજનજી, ભલા ભૂંડાયવની ઉપરે, ગણતા ન આવે છે કજી, જનુની જીવો રે ગોપી ચંદની. કે છત્રપતિ કે નિત નોબતો વાગતી જેના રાજ્યની આગળ, પણ એવા છત્રપતિ ક્યાં ચાલી ગયા ખબર નહીં. અને આપણે આ દુનિયાનો શું, આ લોકનો જ લો ને કે સન નેવર સેટ્સ ઓન બ્રિટિશ એમ્પાયર કહેવાતું હતું, એ પણ બ્રિટિશ એમ્પાયર આજે એ છત્ર વગરનું પણ થઈ ગયેલું છે. પોતાનું એક નાનું રજવાડું સાચવીને બેસી રહેલું છે. આપણે આપણી હાજરીમાં જોયું કે ઘણી ઘણી મહેલાતો પ્રાપ્ત થયેલી, દુનિયાભરના દેશોને કોલોની બનાવી દીધેલું આજે ઇંગ્લેન્ડ, આજે એ પણ એક કોલોની જેવું બની ગયેલું છે. આજે એને આ કોમનવેલ્થ માર્કેટમાં કેમ ઊભું રહેવું એ પ્રકારનો એક પ્રશ્ન ઊભો થઈ ગયેલો છે. આવી પ્રકારે કહે છે કે આ લોક સુખમ એ પણ કેવું છે, એ કોઈ શાશ્વત નથી. એટલા માટે કહે છે કે એ સુખ માટે અમે કથા સાંભળવા આવેલા નથી. બીજું કહે છે કે સુરદ્રુહ સ્વર્ગ સંપદમ, કે તમારી પાસે કલ્પ વૃક્ષ હોય તો કલ્પ વૃક્ષ છે તમને આ સ્વર્ગનું સુખ આપે. પણ આપણા શાસ્ત્રો તો કહે છે કે ક્ષીણે પુણ્ય મૃત્યુલોકે વિશંતિ દેવાહ, કે જ્યારે તમારે આ પ્રમાણે તમારું પુણ્ય સ્વર્ગમાં પૂરું થઈ જાય એટલે વળી પાછા આ લોકની અંદર તો આવવું પડે. એટલા માટે આ બધા લોકોથી આપણને કોઈ ફાયદો નથી, પણ આપણે તો એવું સુખ જોઈએ છે કે જે સુખ પ્રાપ્ત કર્યા પછી કોઈ દિવસ દુઃખનો ઓછાયો મને ન મળે. જ્યાં આગળ આનંદના સાગરો લહેરાતા હોય, જ્યાં આગળ સુખના તરંગો વહેતા હોય, અને જ્યાં આગળ કોઈ પણ પ્રકારે આ દુઃખ દેખાતું હોય ન હોય, કે જ્યાં સૂર્ય અને અગ્નિ પણ ન હોય, કે ન તદ ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવક, એવી પ્રકારનું એક ધામ અવિચળ છે. એની અંદર અમારે જવું છે કે જ્યાં કર્મના લેખ કદી ન લખે વિધાતા, કે જ્યાં કર્મના લેખ જ્યાં લખાતા નથી, જ્યાં આ કહે છે ને કે સુખ સુખ જ્યાં સુખ ના દરિયા, ત્યાં કરી રહ્યા વાસ રે, તેજ તેજ જ્યાં તેજ અંબાર, તેજોમય તન તે નારે. એવી પ્રકારે આ ધામની અંદર અમારે જવું છે કે જે ધામને પામીને પ્રાણી પાછું પડવાનું નથી રે, કે જે ધામને પામ્યા પછી પાછું પડવાનું નથી, એ સુખના અમે ભોગતા થવા આવ્યા છીએ. ત્યારે એ સમયની અંદર કહે છે કે કેમ થશે? તો એ વાત હવે શૌનક કહે છે કે પ્રીતઃ ગુરુ પ્રયચ્છતિ વૈકુંઠમ યોગી દુર્લભમ. યોગીઓને પણ દુર્લભ એવું જે વૈકુંઠ ધામ, જે અવિચળ ધામ, જેને અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ મેં કરવાનું કહ્યું છે ને, એ અક્ષરરૂપ થવાનું અને ભક્તિ કરવાનું ને ભગવાનના ધામમાં રહેવાનું જે દાન, એ આપણને કોણ આપે છે? તો પ્રીતઃ ગુરુ,
જો ગુરુ પ્રસન્ન થઈ જાય તો જ આ વાસ્તુ પ્રાપ્ત થઈ શકે છે, બાકી એ સિવાય થતી નથી. ભાગવતની શરૂઆત ગુરુથી થાય છે. આ ભાગવતની શરૂઆતની અંદર જ થાય છે કે ભાગવતનો અર્થ પણ સમજો. ભગવાન અને ભાગવત બે વસ્તુ જુદી છે. ભગવાન એટલે તો ભગવાન જ, પણ જે ભગવાનનો થયેલો હોય એનું નામ શું કહેવાય? ભાગવત. પરંતુ આ વાત એવી છે કે ભાગવતમાં તમે વિચાર રાખો કે દસમ સ્કંદની અંદર શ્રી કૃષ્ણનું ચરિત્ર મૂકેલું છે. આપણા મનમાં થાય એમ કે આખું ભાગવત કૃષ્ણ તો શરૂઆતથી શરૂઆત કરી દેવી જોઈએ ને, પણ કે એમ નહીં, મારે 9 પગથિયા મૂકવા છે. એ 9 પગથિયા એવા મૂકીશ કે જેની અંદર ધ્રુવ, પ્રહલાદ, અંબરીશ, વિભીષણ આ બધાની કથાઓ આવશે. આ મારા ભાગવતોની કથાઓ આવશે, મારા ભાગવત સંતોની, અને એની કથાઓ સાંભળતા સાંભળતા તમારું હૃદય તરબતર થઈ જશે. જ્યારે તમારા હૃદયની અંદર આ પ્રકારની વાતો સાંભળીને એમ થાય કે એ લોકોએ ભગવાનની પ્રાપ્તિના માટે કેટલા કેટલા પરિશ્રમો કરેલા છે. એમનું આદર્શ જીવન જ્યારે તમે જુઓ ત્યારે તમને દસમ સ્કંદનો અધિકાર મળે, બાકી દસમ સ્કંદનો અધિકાર જ નથી. સીધું જો ભાગવતનો દસમ સ્કંદ પકડવાનો તો કોઈ વખત મુશ્કેલી થઈ જાય. પરીક્ષિતને થયેલી ને, એને પણ શ્રી કૃષ્ણની રાસલીલા સાંભળીને મુશ્કેલી થઈ ગયેલી. એટલા માટે સંતોના સમાગમ થકી ભગવાનનું જેવું છે એવું સ્વરૂપ સમજાય છે, બાકી એ સિવાય સમજાતું નથી. એટલા માટે પ્રીતિ થયેલા ગુરુ આપણને આ પ્રયચ્છતિ આપે છે, આ ભગવાનનું ધામ. એ વાત આપણને બ્રહ્માનંદ સ્વામી એક છંદની અંદર કહી દે છે કે કો ઉદેત બાજ સાજ, કો ઉદેત ગજરાજ, કો ઉદેત રાજ સુખ હે મનંગ હાર હૈ. એ કો ઉદેત ખાન પાન, કો ઉદેત વિદ્યાદાન, કો ઉદેત ખેત પશુ પુત્ર પરિવાર હૈ. એ કો ઉદેત ગઢ ગ્રામ, અને કો ઉદેત ધન ધામ, કો ઉદેત શ્યામ પીત વસન અપાર હૈ. કહે બ્રહ્માનંદજીન દિયો હરિનામ દાન, જગ માહી ગુરુ જેસો કો ના ઉદાર હૈ. ત્યાં ગુરુ રાજી થઈ જાય ત્યારે આપણને આ ભગવાન આપી દે, આવો કોઈ આપણને દાની મળે નહીં. મોટામાં મોટું અભયદાન કોઈ આપણને રાજ આપી દે. આજે ઇંગ્લેન્ડની અંદર આવ્યો તો હાવ મુફલીસ જેવો હોય અને બેકાર હોય, એને પણ ખાવાનું તો સરકાર આપી દે છે. આ બધું તો આપનારું ઘણી જગ્યાએ મળી જાય. આપણને ખાન પાન આપે, કોઈ વિદ્યાદાન, વિદ્યાદાન મફત જ અપાય છે ને. તમારા શરીર માટેની બધી વ્યવસ્થા માટે પણ બધું મફત અપાય. કોઈ રાજાના પાસે આપણે શ્લોક બોલ્યા હોય તો આપણને ગઢ ગ્રામ કહેતા એક રાજ્ય પણ નાનું આપણને ભેટ આપી દઈ શકે છે. કોઈ વસ્ત્રો પણ આપી દેવે. પણ કે છે કહે બ્રહ્માનંદ જીન દિયો હરિ નામ દાન, કે જેણે આપણને ભગવાનના નામ રૂપી દાન આપ્યું, એ ગુરુ જેસો જગમાં અહીં કોઈ ન ઉદાર હે. એના જેવો કોઈ ઉદાર નથી. પણ એને શું કરવું જોઈએ? પ્રીત રાજી કરવા જોઈએ. રાજી કેમ થાય? નાનો છોકરો હોય છે ને, એને રાજી કરો તો ગલગલિયા કરે તો પેલો ખુશ થઈ જાય. ત્યારે સ્વામીને ગલગલિયા કરવાથી રાજી થઈ જાય છે? એ ગલગલિયા કરવાથી રાજી થાય એવા નથી. એના માટે તો જેને કહે છે ને કે તન મન ધન અર્પણ હો કરીએ, કે એને તન મન અને ધન જ્યારે અર્પણ કરી દઈએ ત્યારે આપણને આ સદગુરુ પ્રસન્ન થાય. એટલા માટે અહીંયા આગળ કહે છે કે કામ દુધા કલ્પતરુ પારસ ચિંતામણી ચાર, સંત સમયે કે નહીં મેં મનમાં કર્યો વિચાર. શા માટે? કે અલ્પ સુખ એમાં રહ્યું અને મળીને ટળી જાય એ હ. સંત સેવે સુખ ઉપજે, કેવું રે? રહે અટળ અવિચળ એ હ. કે આપણને અટળ સુખ આપી દે. એટલા માટે આ ભાગવતે આપણને સમજાયું કે આ પ્રકારના આ ગુરુને પ્રસન્ન કરીને આપણે આ ભક્તિ કરી લેવાની છે. અને ત્યાર પછી એ કથાની અંદર એવો એક પ્રસંગ આવે છે કે એક વખતે નારદજી પોતે બદ્રિકાશ્રમની અંદર ગયા, અને બદ્રિકાશ્રમની અંદર ગયેલા છે. અને એ સમયમાં એવું બન્યું કે મોઢું બહુ ઉદાસ હતું. સંતના મોઢા ઉપર ઉદાસી કોઈ દાડો હોય નહીં, છતાં નારદજીના મોઢા ઉપર ઉદાસી જોઈ. ત્યારે એ વખતે સનકાદિકો આવેલા. એ સનકાદિક એમને એમ કહે છે કે તમારા મોઢા ઉપર ઉદાસી કેમ? સાધુના મોઢા ઉપર કોઈ દિવસ ઉદાસી ન હોવી જોઈએ. ત્યારે નારદજી કહે છે કે ભાઈ સાહેબ, મારે વાત કહેવા જેવું નથી. કે હું તો એક વખતે મારા મનમાં કે ત્રણેય ભુવનમાં ફરું છું, લાવને જરા એક આંટો પૃથ્વી ઉપર મારી આવું કે પૃથ્વીની અંદર શું ચાલે છે. અને પૃથ્વી ઉપર હું ગયો ત્યારે એ પ્રમાણે મેં જોયું કે આ કળિયુગની અસર મને પૃથ્વી ઉપર દેખાય. જો નારદજીને આ કળિયુગની અસર દેખાય. અને એ પોતે કહે છે કે સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે. ત્યાં સત્ય નથી, દયા નથી, દાન નથી, અને ઉદરમ ભરીણો જીવાહા વરાકા કૂટ ભાષણ. પેટ ભરનારા જ બધા જીવો ભેગા થયા છે. આ તો વર્ષો પહેલા નારદજીને આવી દશા થયેલી, તો અત્યારે તો પછી કેટલું સમજવું.
અને એ કહે છે કે એ વખતે તો કેવી દશા થયેલી કે પાખંડ નિરતા સંતો વિરક્તા સપરિગ્રહા, કે સંતો પાખંડી થઈ ગયેલા. હવે જો વાડ ચીભડા ગળે ત્યારે પછી એની રક્ષા કોણ કરે? એવી રીતે સમાજના રક્ષક સાધુઓ પણ પાખંડી બની ગયેલા હતા. એ પણ તરુણી પ્રભુતા, એ પોતે સ્ત્રીઓની સાથે મસ્ત રહેતા હતા. પહેલાના સમયમાં યાદ રાખો કે પહેલા સાધુઓ છે ને બધા ત્યાગી જ હતા. કોઈ સાધુને બૈરા છોકરાઓ હતા જ નહીં, બધા ફક્કડ રહેતા હતા સાધુઓ. અને પછી જ્યારે જ્યારે આ સ્ત્રીઓના સંસર્ગમાં રહેવા માંડ્યા ત્યારે એ બધા સાધુએ પણ પરણી ગયા. અને સાધુઓ પરણી ગયા તો કેવા પરણ્યા કે મોટી નાત થઈ કે હિન્દુસ્તાનનો પ્રેસિડેન્ટ વીવી ગિરી પણ અમારી નાતનો જ હતો, મૂળ સાધુ હતો, 10 નામી સંન્યાસી, પણ આગળ ઉપરના વડવાઓ પરણી ગયા છે, તાકી નાત બની ગઈ છે આજે હિન્દુસ્તાનમાં. એને પૂછો કે તમારી નાત કઈ, તો સાધુ હો, ગોસ્વામી, ગોસાઈ, પુરી, ભારતી, આ બધી જેટલી અટક હોય એમાં બધા સાધુ હતા. એટલે એ પૂર્વે આ બધાએ આ ફક્કડ બાવા હતા અને પછી એમાંથી સંયોગ્યા થઈ ગયા. કારણ કે સબ પરિગ્રહ, આ બૈરાનો પ્રસંગ બહુ ખરાબ છે કે એની અંદર આ રહે નહીં ઠેકાણું, અને હંમેશા ફક્કડ સાધુ રહે. એટલા માટે તો શ્રીજી મહારાજ આ સંતોને દૂર રાખેલા છે, નહીતર આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થવાનો પ્રસંગ થઈ જાય. એટલે અહીં આગળ પણ કહે છે કે આ દંપતી વાળા સાધુઓની સંખ્યા વધી ગયેલી છે અને ચારે તરફ અસત્ય અસત્ય ને અસત્ય છે. કળિયુગની અંદર એને જોયું કે આ બધું જોયા પછી મને એમ થયું કે આ પૃથ્વીની આવી દશા થઈ ગઈ. પૃથ્વીને આવી દુઃખી જોઈને નારદજી ફરતા ફરતા ગયા કે ચાલો વૃંદાવનમાં જઈએ કે જ્યાં શ્રી કૃષ્ણ ભગવાને લીલાઓ કરેલી, ત્યાં કંઈક શાંતિ થશે એમ સમજીને જ્યારે વૃંદાવનમાં આવ્યા ત્યારે અશાંતિ ડબલ થઈ. ત્યાં આગળ જઈને જોયું તો એક યુવતી, એક જુવાન સ્ત્રી બેઠેલી હતી અને ચોધાર આંસુએ રડતી હતી, અને એના ખોળામાં 2 છોકરા પડેલા હતા, 2 ગરડા થઈ ગયેલા. નારદજીને દવાઈ લાગી કે બાઈ જુવાન છે, છોકરા ગરડા, આવો તો સમજણ ન પડે એવું થયું. અને નારદજી આ પ્રમાણે પેલી આ બાઈને જુએ છે ત્યારે એના મનમાં એને થયું કે આ શું છે, અને એને એમ થયું કે આ તો ખરેખર દુઃખમાં હશે. અને જ્યારે જવા જાય છે ત્યાં પેલી બાઈ કહે છે કે નારદજી ભો ભો સાદો ક્ષણમ તિષ્ઠ, 1 મિનિટ જરા ઉભા તો રહો, કે શું છે કે મારી દશા તો તમે સાંભળો. નારદજી કહે છે પણ તું કોણ છું ને આ દશા શું, તારા છોકરા જુવાન ગરડા ને તું જુવાન? ત્યારે કે મારી કથા બહુ ગજબની છે, કે તારું નામ શું? તો કે અહમ ભક્તિ રીતિ ખ્યાતા, મારું નામ ભક્તિ છે. અને આ કે છે કે તું ભક્તિ તો એ તો સમજો, પણ આ દશા તારી આવી કઈ રીતે થઈ? ત્યારે એમણે વાત કરી કે ઉત્પન્ના દ્રાવિડે સાહમ, કે હું દ્રાવિડ દેશની અંદર આ મારો જન્મ થયો. જુઓ ભક્તિની ઉત્પત્તિ દ્રાવિડ દેશની અંદર. એ દ્રાવિડ દેશ એટલે આપણે કહીએ છીએ ને તામિલનાડુ અત્યારે તો કહેવાય છે. એ દ્રાવિડ દેશની અંદર મારો જન્મ થયેલો છે. ભક્તિની શરૂઆત દ્રાવિડ દેશમાં. અને આપણે પણ જોયું છે કે ભગવાનના અવતારો ઉત્તરમાં થયા, કૃષ્ણ ભગવાન કે રામ ભગવાન કે પછી એ બુદ્ધ ભગવાન કે જે ભગવાનો કે એ બધા ઉત્તરમાં, સ્વામિનારાયણ પણ ઉત્તરમાં, અને ભક્તો બધા દક્ષિણમાં થયેલા છે. રામાનુજ, વલ્લભ, મધ્વ, જેટલા બધા ભક્તો બધા દક્ષિણમાં અને ભગવાન બધા ઉત્તરમાં. એવી રીતનો ફેરફાર છે આપણા ત્યાં છે. એટલે કહે છે કે ભક્તિની ઉત્પત્તિ છે એ દક્ષિણમાં. અને આજે પણ તમને દેખાશે ખરી કે તમે જ્યારે તિરુપતિ બાલાજી જાઓ ને ત્યારે લોકો દર્શન માટે 2-2 માઇલની લાઈનો લગાવતા હશે. ઘણા હવારના ગયા તો રાત્રે નંબર લાગતો હોય છે. તમે એવું કોઈ જગ્યાએ દ્રશ્ય ગુજરાતમાં નહીં જુઓ કે મંદિરમાં લાઈન લાગે. સિનેમાની અંદર લાઈન લગાવે, ક્રિકેટ જોયું હોય તો લાઈન લગાવે, 5-5 કલાક ઉભો રહે, રાતનો બે હવારની બુકિંગ ઉપર રાતનો બેસી જાય, એની અંદર લાઈન લગાવે. પણ ભક્તિની અંદર, દર્શનની અંદર લાઈન તો તમને તિરુપતિમાં જોવાશે. મદ્રાસના મંદિરોની અંદર કપાલેશ્વર કે પાર્થ સારથીમાં જાઓ તો લાઈનમાં દર્શન કરવા જવું પડે. ત્યારે એ ભક્તિ કે છે ઉત્પન્ના દ્રાવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા. કર્ણાટક સ્ટેટની અંદર હું વૃદ્ધિ પામી, કે જ્યાં આગળ મૃદંગના થપાટની સાથે આ એ ભક્તિનું વાતાવરણ એ ત્યાંના ગોપુરોની અંદર સર્જાઈ જતું હતું. અને પછી જેમ જેમ ઉપર ચડવા માંડી તો મહારાષ્ટ્રમાં થોડી થોડી મારી અસ્થિ રહી. અને કહે છે કે ગુર્જરે જીર્ણતામ ગતા, ગુજરાતમાં ભક્તિ ગરડી થઈ ગઈ. એમ કહે છે કે ગુજરાતની અંદર ભક્તિ ગરડી થઈ ગઈ. ઘણા કહે છે કે ભાઈ આપણું આ ગુજરાત છે ને એક બીજો ગુજરાત પ્રદેશ છે એમ લોકો કહે છે. પરંતુ આ જુઓ એ ભક્તિ આ ગુજરાતમાં ગરડી થઈ. ત્યારે તો સ્વામી ઘણી વખત ઈકો બાપા કહેતા કે ગરડી થયેલી ભક્તિને ભગવાન સ્વામિનારાયણ આવીને ફરીથી જુવાન કરી દીધી ગુજરાતની અંદર ભક્તિ. અને એ ભક્તિ પોતે કહે છે કે જ્યારે હું ગરડી થઈ ત્યારે મનમાં થયું કે આ શું થઈ ગયું. અને પછી મને તો બહુ દુઃખ થયું. અને હું ફરતી ફરતી અહીં વૃંદાવનમાં આવી. એ વૃંદાવનમાં આવી અને જ્યારે આ શ્રી કૃષ્ણની લીલા ભૂમિ, આ જે મધુર નિકુંજ અને આ બધાની અંદર હું બેઠી ત્યારે હું જુવાન થઈ ગઈ.
એટલે મને તો આનંદ થઈ ગયો કે ભક્તિ વૃંદાવનમાં જુવાન, પણ મારા 2 દીકરા ગરડા થઈ ગયા. એ 2 દીકરા, એકનું નામ જ્ઞાન અને એકનું નામ વૈરાગ. કે વૈરાગ અને જ્ઞાન નામના મારા 2 દીકરા આ વૃંદાવનની ભૂમિ ઉપર હાવ ગરડા થઈ ગયા છે. એટલે તમે જુઓ કે ભક્તિની અંદર ઘણી વખતે જ્ઞાન ના હોય અને જો વૈરાગ ના હોય તો ભક્તિને આનંદ થતો નથી. યાદ રાખો, એકલી ભક્તિને રહેવું ગમતું નથી. એ કહે છે કે મારા દીકરાઓ પણ જુવાન હોવા જોઈએ, જ્ઞાન પણ બરોબર હોવું જોઈએ ને વૈરાગ પણ બરોબર હોવો જોઈએ. ઘણા લોકો એવા હોય ને ભક્તિ બહુ કરતા હોય, ભક્તિ જબરજસ્ત કરે પણ વૈરાગ ના હોય. જેમ પેલા બાવા હોય છે ને, ઠાકોરજી રાખતા હોય બધા ઘણા સાધુઓ, અમે રાખીએ જો અરે ઠાકોરજી, એ ઠાકોરજી રાખે ત્યારે ઘણી વખત શું કે ભક્તિ ઠાકોરજીની બહુ કરે, લાલ લડાવ બધું કરે, અને પછી કે ઠાકોરજીના માટે આ લાવો ને ઠાકોરજી માટે આ લાવો. અને પછી કોઈ કે ઠાકોરજીને છે ને ગુડ ગરમ પડતા હોય તો શક્કરના લાડુ આવતા. હવે ગુડ કઈ ઠાકોરજી ગરમ પડે તને ગરમ પડે છે પણ ઠાકોરજીના નામે એ પછી શું કરે, પોતાને પોષે. ઠાકોરજીને કે આ જોઈશે ને ઠાકોરજીના માટે લાડુ લાવ્યો ને ઠાકોરજીને આ લાવજો. ઠાકોરજી તો બિચારા બધું જે આપે બધું ભાવના ભૂખ્યા હોય છે. પણ ઘણી વખતે આ ભક્તિની અંદર વૈરાગ જો ના હોય તો પછી એ ભક્તિ શોભતી નથી. એટલા માટે તો શ્રીજી મહારાજે કહ્યું સંતોને કે તમે ઠાકોરજી રાખો, એની ભક્તિ પૂરેપૂરી કરો, એને બધા પકવાનો જમાડો, પણ તમારે તો આ બધું ભેગું કરી એને ચોળી અને પત્તરમાં પાણી નાખીને ખાવાનું નામ કહેવાય ભક્તિ સહિત વૈરાગ. નહીતર આ ભક્તિની અંદર વૈરાગ ના હોય તો બધું નકામું. યોગીજી મહારાજનો તમે ખ્યાલ જુઓ કે ભગવાનની ભક્તિ બહુ કરતા, પરંતુ જ્યારે ઠાકોરજીને થાળ ને એવું બધું હોય, બહુ સારી રસોઈ આવી હોય, ઠાકોરજીને પ્રેમથી ધરાવે, પણ એ દિવસે પોતે ઉપવાસ કરે. તમે વિચાર કરો કે ભક્તિ ક્યારે થાય કે એકાદશી હોય ત્યારે ઘણી વખત એવું થાય, તમે જોજો કે એકાદશીના દિવસે આપણે તો ઠાકોરજીનો તો રોજ થાળ કરતા હોઈએ, પણ એકાદશીના દિવસે આપણે ઉપવાસ હોય તો કે ઠાકોરજીને કરી નાખો ને ખાલી આમ પૂરી શાક આપણે ખાવાનું નથી ને કે અને પોતાને જમવાનું હોય કે બધું બનાવજો કે બધું જમવાનું છે બધાને. ત્યારે યોગીજી મહારાજ ઠાકોરજીને જ્યારે ઉપવાસ હોય એ દિવસે પણ પૂરણપૂરી કરે, એ દિવસ પણ 32 પ્રકારના ભોજનો થાળમાં ધરાવે. ભલે આપણે ખાવું નથી પણ ઠાકોરજીનો તો જમવાનું. જયારે ઠાકોરજીને પૂરીને શાક આવેલા સમજી જાય કે એકાદશી આવી લાગે છે કે મને એકાદશી આવી ગઈ, વગર કેલેન્ડરે એમને ખબર પડી જાય કે આપણે આવી. ત્યારે કહે છે કે આ ઠાકોરજીના માટે પણ આટલું કરું, પોતાના માટે આ બધું સહન કરી લેવું જોઈએ. એટલા માટે આપણી અંદર ભક્તિ હોય, પરંતુ જો એની અંદર વૈરાગ ના હોય તો ભક્તિને આનંદ કોઈ દિવસ થતો નથી. શ્રીજી મહારાજે આવા ત્યાગી વૈરાગી સંતો બનાવ્યા અને સાથે ભક્તિ વાળા. એવું તો આ હિન્દુસ્તાનના ઇતિહાસમાં એક જ હશે. જે તમે ઘણા સંતો જોશો, સંન્યાસીઓ હોય છે, એ બધી જ્ઞાનની વાતો ને બધું કરશે, પણ કોઈ દિવસ ઠાકોરજીની આરતી કે ભક્તિ એ નહીં કરે. કારણ કે નિરગ્નિ નિષ્ક્રિય, અમે તો અગ્નિ નડીએ નહીં અને આ ક્રિયા કોઈ પ્રકારની કરીએ નહીં. ભગવાનની વાતો કરે પણ ભગવાનની પૂજા ન કરે. આવી પ્રકારે જ્ઞાનમાં ભક્તિની ગણતા આવી જાય ત્યારે શ્રીજી મહારાજે ધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિ આ 4 અંગોને પુષ્ટિ આપી અને એકાંતિક ધર્મ જે વ્યાસજીએ સ્કંદ પુરાણમાં કહેલો એને પૂરેપૂરો બરોબર પ્રવર્તાવ્યો હોય તો એક ભગવાન સ્વામિનારાયણે આ ભાગવત ધર્મનું પ્રવર્તન કરનાર પોતે હતા. કે આ પ્રમાણે કેમ કે છે કે જેવું દેવને થાય એવું મારે થઈ જવું એવું નહીં. એના માટે જેટલું કરવું એટલું કરી લઈએ, પણ એને તો આ રીતે જ રહેવાનું કે પોતે ભગવા વસ્ત્રો પહેરવાના, આ પ્રકારના દાઢી 1 મહિને મુંડાવવાની, લાકડાના પથ્થરની અંદર જમવાનું, અનંત પ્રકારના કષ્ટો સહન કરવાના અને ભગવાનની ભક્તિ કરવી. એ શ્રીજી મહારાજે ભક્તિ પ્રવર્તાવેલી આ ભાગવત ધર્મની. કે કોઈ દિવસ ભક્તિને રોવું ન પડે, ભક્તિ કોઈ દિવસ ઘરડી ન થઈ જાય, અને જુવાન હોય પણ એની આંખમાં આંસુ ના આવે, એવી પ્રકારની વ્યવસ્થા આ શ્રીજી મહારાજે વર્ષો પહેલા કરી આપેલી છે. અને જ્યારે એ ભક્તિ કહે છે કે હવે કંઈ કૃપા કરો ને મારા છોકરા ઊભા થાય, હવે છોકરાને ઊભા કઈ રીતે કરવા? અને એ સમયની અંદર હવે આ નારદજી જે વાત કરે છે સાંભળવા જેવી છે. કે નારદજી કહે છે કે ભાઈ આ તું જે ફરીને આવી ને બધે તારી દશા થઈ એવી મારી હતી. હું બધે ફરીને આવ્યો પણ મને કોઈ જગ્યાએ આ શાંતિ થતી નથી. કે યહ સંતો વિષિદંતી પ્રહસંતી સાધવ, કે આ બાજુ ચારે તરફ આવી ધમાલ દેખાય છે અને આ કેવી દશા થયેલી છે એ નારદજી ભક્તિને કહી રહેલા છે. કે વિપ્રેર ભાગવતી વાર્તા ગેહે ગેહે જને જને. ઘણા લોકો ભાગવતની કથા કરે છે ગામો ગામ, પરંતુ કે છે કે કારિતા કણલોભેન કથા સારસ્તતો ગત. પૈસાના માટે કથા કરતા હોય છે એટલે કથાનું તત્વ અંદર રહેલું નથી. કે ભાઈ આટલા રૂપિયા આપો તો અમે કથા વાંચીએ, આટલું કરો તો આ કરીએ. એવી રીતે કથાઓ પણ વેચાઈ ગયેલી છે. એટલે કથાનો સાર એની અંદરથી ચાલ્યો ગયેલો છે. અને આ તીર્થોની અંદરથી કે ભૂવી પેલા કે છે ને નાસ્તિકા રૌરવા જનાહા,
એ તીર્થોની અંદર રહે છે. ઘણા તીર્થોની અંદર એવા માણસો રહે છે કે એ તીર્થોની અંદર પણ દેવત્વ રહેલું નથી, એવી પ્રકારના માણસો તીર્થોમાં રહ્યા છે. ઘણા તીર્થસ્થાનોમાં તમે જશો ત્યારે શું દેખાશે કે એ લોકો કેવા હોય, તમને નવાઈ લાગે કે જ્યારે તમે જાઓ ત્યારે ઠાકોરજીનો દરવાજો બંધ કરી દે કે ઠાકોરજી સો ગયે હે, પણ કે અમારે ભાઈ આ બસમાં જવાનું છે, 10 રૂપિયા આપો તો હમણાં ઉઠાડી દો, મારા ઠાકોરજી તો વ્યવસ્થિત, તો 10 રૂપિયા આપે તરત ઠાકોરજી બિચારા ઊભા થઈ જાય અને વળી પાછો પડદો પાડે બીજો ગ્રાહક આવે વળ્યા 10. એ આજીવિકાની હાટડી જેવા ભગવાનનો વેપાર કરનારા. બોલો તમે જુઓ કે તમે તો લોકો ગ્રોસરીનો કરતા હોય, બીજો ત્રીજો કરતા હોય, પણ અમે લોકો તો ભગવાનનો બી વેપાર કરી નાખીએ. ત્યારે જ્યાં ભગવાનનો પણ વેપાર ચારે તરફ થાય છે, તો ભાગવત કહે છે કે તીર્થ સારસ થતો ગતઃ, એ તીર્થોની અંદર સાર જતો રહે. તમને તો ઘણી વખતે નવાઈ લાગે કે કેવા કેવા પૂજારીઓ તીર્થોની અંદર રહેતા હોય છે કે એ સ્ત્રીઓની સામે જોનારા હોય, ભગવાનની આગળ આવેલું ધન હોય પોતાનું કરીને લઈ જનારા હોય. એટલું તો નહીં, પણ તમે ઘણું ગુજરાતમાં છાપામાં વાંચતા હશો કે ઘણા લોકો તો ભગવાનના પેલા વાઘા એ દાગીના વેચી મારતા હોય પૂજારી, અને પછી પિત્તળના ચડાવી દે ને પેલું બધું લઈ લે. અને ઘણા શૂરવીર પૂજારીઓ તો એટલા બધા છે કે આખા ઠાકોરજીને પણ અમેરિકાના સોદામાં વેચી મારતા હોય, આખા ઠાકોરજીને. આ કેટલી બધી ઠાકોરજીની મૂર્તિઓ આજે જુઓ કે મઝગાંવ ડોક ઉપર પડી રહેતી હતી, અમેરિકાના મ્યુઝિયમની અંદર પૂજારીઓએ વેચેલી છે. ત્યારે પછી એ તીર્થ સારસ થતો ગતઃ, એ ઠાકોરજીનો મહિમા પછી રહ્યો ક્યાં? તમે વિચાર કરો કે એનો મહિમા ક્યાં રહ્યો. એક વખતે સ્વામી યોગી બાપા વાત કરતા કે એક બાવાજી એક ઠાકોરજીની પૂજા કરતા. હવે એવું હતું કે મંદિરની આજીવિકાનું એક ખેતર હતું, અને એ આજીવિકાનું ખેતર હતું એટલે રોજ બાવાજીને ખેતરમાં જવાનું હોય, અને આ બાજુ રામ લક્ષ્મણ જાનકીની પૂજા એમને કરવાની, અને એ સરસ મજાની આરસની મૂર્તિઓ હતી. અને એક વખતે પછી રોજ પટેલનું ગાડું ખેતરે જાય, પટેલનું ગાડું ખેતરે જાય એટલે પટેલ આ બાવાજીને એના ગાડામાં બેહારી દે, એટલે 1 માઇલ પેલો ચક્કર મટી જાય ને ખેતરનું, બારોબાર ને તો ચાલી જવું પડે પાછું. એટલે એ પટેલ એક દિવસ વહેલો આવી ગયો ઉતાવળો, એને કે વહેલું જવાનું હતું, અને કોઈ બાવાજી ચાલો મારા ઉતાવળ છે ને મારે ખેતરે જવું છે. બાવાજી કે હું આરતી કરી લઉં પછી આવું, કે આરતી પતાવી દઉં ને કે. ત્યારે પછી કે છે આરતી કરતા પેલા ઠાકોરજીનો મુગટ ને બધું ગોઠવવાનું હોય ને, એટલે પેલો મુગટ પહેરાવા જતા હતા ને એ વખતે એવું બનેલું કે એક હાથની અંદર પેલી હોકલી, પેલી હોકો હતો ને, હોકો પીવે, હોકાની તલપ એ ભેગી લાગેલી. જે બીડી પીતા હોય ને એને ખબર પડે કે તલપ શું કહેવાય. હમણાં તો બહુ ખ્યાલ નથી કે તલપ શું કહેવાય, પરંતુ ઘણાને એવું હોય છે કે એને જ્યારે તલપ લાગે એટલે એની કોઈ વાત જ છોડી દો. અહીં બેઠો હોય ત્યારે થાય કે હવે ક્યારે પૂરું થશે હવે આનું. ઘણાને એવું થતું હોય, ઘણા બેઠેલાને કે આ ક્યારે પૂરું થાય. એટલે એ રીતે પેલી તલપ લાગેલી કે એક હાથમાં હોકલી અને એક હાથે પેલો મુગટ પહેરાવે. હવે મુગટનું અમારા ઠાકોરજીનું માથું તો લીસું હોય ને, એટલે પેલો મુગટ સરકી જાય. 2-4 વખત કર્યો ને મુગટ સરકી જાય, અને પેલો પટેલ કે બાવાજી હવે જલ્દી ચાલો, હવે મારે મોડું થાય, હું હાલ્યો. પેલા તો જો પેલો જતો રહેશે મારા ટાંગા તોડીને પછી જવું પડશે હાલતા, એટલે કે ઉભા પડે કે મારા ઉતાવળ છે. અને આ બાજુ જો ચલમ એઠી મૂકે ને તો 2 હાથે ફીટ મુગટ આવી જાય, પણ પેલી તલપ ભેગી હતી એટલે શું કરે. અને પછી એને જે ગુસ્સો ચડ્યો, ઠાકોરજીને ઉપાડીને 2 લાફા મારે કે બહિર્મુખ મોઢા સીધા રાખ, આ મારે મુગટ પહેરાવ છે, મોઢું હરખું રાખતો નથી. હવે તારી ઓકલી સીધી મૂકે તો મોઢું હરખું જ છે ને. પણ માણસને આવી રીતના પૂજારી ભેગા થયા હોય, ભગવાનની બુરી દશા થાય બીજું કંઈ થાય, એ ભગવાનની દશા બેહાડનારા હોય છે. એટલે ભાગવત આ તો વર્ષો પહેલા કહે છે કે તીર્થ સારસ તતો ગતઃ, એની અંદરથી તીર્થમાંથી સાર ચાલ્યો ગયો. કારણ કે આવા રવ નરકના અધિકારીઓ આ બધા સ્થાનોની અંદર બેઠેલા હતા. હવે એને આપણે પૂજારી કહેવાય નહીં, પણ પૂજાયા હરી, એટલે પૂજાના દુશ્મન એવી પ્રકારના માણસો છે. જો આ બધા તો જો ભગવાનને પાછું પાણી પાય છે, આનું નામ પૂજા કહેવાય. કે જ્યારે કૃષ્ણશંકર શાસ્ત્રીજી આ જ મૂર્તિ, અમે જ્યારે ભાગવતનું પારાયણ કરેલું આપણે ક્રોસ મેદાનની અંદર, અને ક્રોસ મેદાનની અંદર આપણે આ જ ઠાકોરજીની મૂર્તિનું પાંડુરંગ શાસ્ત્રીજી આથવલેજી કહીએ છીએ ને, એમણે આ ભાગવતનું ઉદ્ઘાટન કરેલું. કૃષ્ણશંકર શાસ્ત્રીજી વાંચતા હતા અને પ્રમુખ સ્વામી એના મુખ્ય શ્રોતા હતા. 7 દિવસનું મુંબઈની પારાયણ થયેલું. અને જ્યારે પારાયણની વચ્ચે જ્યારે આવી રીતે આ સંત આવ્યા ને, એવી રીતે આ પાણી ઠાકોરજીને ધરાયું. શાસ્ત્રીજી હેઠા ઉતરી ગયા કે આવી ભક્તિ મેં કોઈ દાડો જોઈ નથી, કે આ ઠાકોરજીને પણ વચ્ચે વચ્ચે પાણી પાવું જોઈએ. આનું નામ કહેવાય ભક્તિ. આ તો કે ઠીક છે, તો બધું એમને તો ફાઈબર ગ્લાસના જ છે ને, એને શું જરૂર પડે છે. એવી પ્રકારે જો સમજે તો એનાથી કોઈ દાડો ભક્તિ ઉદય થતી નથી. એટલા માટે ભાવમાં ભક્તિ રહેલી હોય છે, નતું પાષાણે નતું મૃણમય. એટલા માટે અહીંયા આગળ કહે છે કે તપઃ સારઃ તતઃ ગતઃ, કે ઘણા લોકો ની અંદર આ તપ પણ ચાલુ ગયેલું છે. આવી પ્રકારની દશા આ ભક્તિની અંદર થયેલી છે. એટલા માટે એને પોતે જેમ સહજાનંદ સ્વામી પોતે કહે છે કે કેવા માણસો એ વખતે હતા
કે કામી ક્રોધી લોભી રે ગુરુ થઈ બેસતા રે, અરે જતી સતી જડત નહીં જગમાય, જ્ઞાન ને વૈરાગ્ય રે આ દીકરા એના ભક્તિ ઝૂરીને રે, અરે મારી જરી જાતના લાધત ક્યાંય, સહજાનંદ સ્વામી રે ના પ્રકટત આસમે રે. જો 200 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પ્રગટ થયા ન હોત તો પછી વિચાર કરો કે જ્ઞાન અને વૈરાગ્ય રે ભક્તિ ઝૂરીને રે, મરી જરી જાત ન લાધત ક્યાંય. એ જ્ઞાન વૈરાગ તો ગરડા થઈ ગયેલા જ હતા, પરંતુ પેલી ભક્તિ પણ ઝૂરી ઝૂરીને મરી જાત એ પ્રકારની પરિસ્થિતિ હતી. કારણ કે સંતોના ટોળા એવા ફરતા હતા. જામિની કૌશલ ઘોષ કરીને એક બહુ મોટા લેખક, એણે લખ્યું છે કે કલકત્તાથી માંડીને ઠેઠ દ્વારકા સુધી જ વૈરાગ્યોના ઝુંડ ફરતા, ઠાકોરજીઓ રાખતા, બધું કરતા, પણ જે ગામમાં જાય તો તીડના ટોળા ઉતર્યા હોય એવો ત્રાસ કરતા, મારી તોડીને એનું લઈ લેતા. એના લાકડા લઈ આવે કે દૂધપાક અને માલપુડાની રસોઈ આપ, અરે કે અમારી પાસે કઈ નથી તો તારી બૈરી વેચી માર, તું વેચી જાય, ગમે તેમ થાય મારું પત્તર ભર. એવી પ્રકારના એ બધા ત્યાગીઓ ફરતા હતા. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહ્યું કે આ સાધુ નથી, આ સાધુનું કોઈ લક્ષણ નથી અને આ રીતે ભક્તિ થઈ શકતી નથી. એ વાત કહેનાર ભગવાન સ્વામિનારાયણ હતા. અને તમે ઘણી વખતે જુઓ કે ભક્તિની અંદર વિલાસ પેસી ગયેલો હતો, ભક્તિની અંદર વિલાસની સીમા રહી નહોતી. ત્યારે એ સમયમાં કહ્યું કે કામી ક્રોધી લોભી રે ગુરુ થઈ બેસતા. આવી પ્રકારના લોકો ગુરુઓ થઈ બેસેલા હતા. અને આવી દશા એ આ નારદજી વર્ણન કરે છે, એ દશા 200 વર્ષ પૂર્વે પણ હતી. ત્યારે એ વખતે ભગવાન કહે છે આ તપ કરો. એ તપની અંદરનો પણ સાર ચાલ્યો ગયેલો હતો. કારણ કે તપની અંદર ક્રોધ બહુ, ઘણા લોકો તપસ્વી બહુ પણ બે મોટી એક મણની ગાળ દે. અમે એક સાધુ જોયેલા મુંબઈની અંદર કે બહુ તપસ્વી, કઈ પહેરે નહીં કરે નહીં બહુ, પણ તમે એની પાસે જાઓ તો 2 મોટી ગાળો બોલે તો શિષ્યો ખુશ થઈ જાય કે ગુરુની કૃપા થઈ ગઈ કે આપણને ગાળ દીધી. એટલે શેની કૃપા? આ કે ગુરુ છે કે શું છે? તપની અંદર કઈ ગાળ હોતી હશે, એની અંદર ક્રોધ હોતો હશે. ઘણા લોકો ગુસ્સે થઈ જાય ત્યાગી હોય કે તપનો કે ગુસ્સો ચડી ગયો. એ ગુસ્સો પણ આપણને કામ આપે નહીં. કારણ કે સંત સદા શીતળ રહે કેદી ન તપે રે કામ ક્રોધની જાળ. એ કોઈ દાડો તપે નહીં. ત્યારે એ પછી તો આગળ કહે છે કે નહીં વૈષ્ણવતા કુત્ર સંપ્રદાય પુરસ્સરા. અને એ વખતે જયારે કહે છે નારદજી ભક્તિ માતાને કહે છે કે સંપ્રદાયની અંદર પુરસ્સર વૈષ્ણવતા પણ કોઈ જગ્યાએ દેખાતી નહોતી. બધા ખાલી તિલક ચાંદલાના જ વૈષ્ણવ થઈ ગયેલા, કોઈ સાચો વૈષ્ણવ એ સમયમાં દેખાતો નહોતો. એટલા માટે એ સાચા વૈષ્ણવના લક્ષણો બહુ જુદા હોય. એના જીવનમાં વૈષ્ણવતા હોવી જોઈએ, બાકી ઉપરના ચિહ્નો ધારણ કરવાથી કઈ વૈષ્ણવતા આવી જતી નથી. આમ લાગે લોકો ધાર્મિક, પરંતુ અંદર ના હોય. એક વખત યોગી બાપા વાત કરતા કે એક રાજા હતો અને પરમ વૈષ્ણવ હતો. અને એને એમ થયું કે મારા રાજની અંદર જે વૈષ્ણવ થાય એનો ટેક્સ ન લેવો, ટેક્સ ફ્રી. એવી રીતે એને શરૂ કરેલું. એટલે તરત જ આખું રાજ્ય વૈષ્ણવ થઈ ગયું. કારણ કે 2 પૈસાનું ગોપીચંદનના જય શ્રી કૃષ્ણ, બીજું શું કરવાનું હતું? બધાએ વૈષ્ણવ. 3 વર્ષ થયા તો રાજની તિજોરીનું તળિયું આવ્યું. ત્યારે દીવાને કહ્યું કે તમે ધાર્મિક છો બરોબર, પણ આ બધા કંઈ હરખા નથી, આ તો બધા મફતિયા ભેગા થયા છે. માટે તમે આ બધું આપણું તિજોરી ખલાસ થઈ, પણ કે મારે કરવું હું? વૈષ્ણવનો વેરો તો લેવાય જ નહીં. પણ કે આ બધા સાચા નથી કે, પણ ખબર કઈ રીતે પડે કે કઈ વાંધો નહીં, હું એની પરીક્ષા કરું છું, તમે મને જરા કહો કે સારું. એને ઢંઢેરો પીટાયો કે અમારા રાજ્યની અંદર બધા ઘોડાઓ છે ને એને ચાંદા પડી ગયા છે, અને એ ઘોડાઓના ચાંદા બહુ મહેનત કરી પણ મળતા નથી. પણ અમારા રાજવિદે એમ કહ્યું છે કે એને જો ભગતિયું તેલ લગાડવામાં આવે ને, વૈષ્ણવ્યું તેલ, તો આ બધા ચાંદા મટી જાય. એટલે જે વૈષ્ણવ થયા છે એને ગાણીએ પીલીને તેલ કાઢવાનું છે. અને જેને વૈષ્ણવ ન રહેવું હોય એ 3 વર્ષનો ટેક્સ ભરી જાય તો કંઈ વાંધો નહીં, બાકી જે વૈષ્ણવ છે એની તો આ દશા થવાની જ. અને બીજા દિવસે તો એક તંબુ લગાવી દીધો અને આજુબાજુ બધા મહેતાજીઓ મૂકી દીધા. અને જે વૈષ્ણવનો ધસારો થયો, અદ્ભુત ધસારો, ક્રિકેટની લાઈનમાં ન થાય એટલો ધસારો થાય. ભાઈ જલ્દી અમારે રહેવું નથી, કન્ટિન માળા જેટલા સ્પીડથી કરી તેટલા સ્પીડથી કાઢી નાખી. બધા 3 વર્ષનો વેરો ભરી દીધો. પણ અમુક વૈષ્ણવ હતા કે આપણે કંઈ ટેક્સ માફ કરવા માટે વૈષ્ણવ થયા નથી, ભલે મરી જઈએ. અને એ પેલા તંબુમાં ગયા. અને તંબુમાં શું કરેલું? ખુરશીઓ રાખેલી, હવે સોફા સેટ, એની અંદર બેહાડી દે એને. અને સાકર કોળું રાખેલું અને એક તલવાર રાખેલી, ધાપ પડતું ઠોકે તલવાર એટલે કોળાનો અવાજ થાય. અને પછી રંગવાળું પાણી રાખેલું, લાલ રંગનું, એ બહાર નીકમાંથી કાઢે. ત્યારે પેલા કે હા હા આ તો રાજા કે આમ રમત જેવું નથી, વૈષ્ણવને પાર પાડે છે કે.
એટલે એમને લાગ્યું સાચું છે, આ તો વૈષ્ણવને મારે છે, પણ એને ખબર ન પડે કે અંદર આવી રીતે રાખે છે. એમ કરતા કરતા 84 જણા હાચા ગયા માથા સાથે કે ભલે અમારું માથું ઉતરી જાય પણ અમારે વૈષ્ણવતા છોડવી નથી. પછી જ્યારે પેલા દીવાને કહ્યું કે જો રાજા સાહેબ, આપણી તિજોરીઓ ભરચક થઈ ગઈ છે, ચિંતા કરવાની જરૂર નથી, અને આપણે તો એટલા બધા પૈસા આવી ગયા છે, વ્યાજે ફેરવીએ તો આપણે વાંધો આવ્યો નથી, એક સાથે આવી ગયા ને બધા. અને તમારે જેને રાજ્ય આપવું હોય, જેને ગામ ગ્રાસ આપવું હોય, ત્યાં 84 જણા છે, એને બધું આપો, બાકી આ મફતિયાને તમે અત્યાર સુધી પૂછેલા એ બધી મુશ્કેલી ઊભી કરેલી છે. એટલે અહીંયા આગળ કહે છે કે વૈષ્ણવતા આ દેખાતી નથી, ખાલી એના લીટા દેખાય છે. અને એ કહે છે કે વસ્તુ સારહ તતઃ ગતઃ. આવી પ્રકારની જ્યારે પરિસ્થિતિ પ્રાપ્ત થયેલી છે ત્યારે પેલી ભક્તિ કહે છે કે હવે મારી શું દશા, તમે મારી તો વાત કરો, કે મારે આ પ્રમાણે હવે ક્યાં શાંતિ લેવી, આ મારા છોકરાઓને ઊભા કરો, મારે બીજું કશું જોઈતું નથી. ત્યારે કહે છે કે તારા છોકરાઓને મારે ઊભા કરવા લાવ ને, હવે હું તારા છોકરાના કાનની અંદર આ બધું ફૂંકો મારું. એમ કરીને વેદોના મંત્રો બોલવા માંડ્યા, ઉપનિષદોના મંત્રો બોલવા માંડ્યા. છોકરો એવો કઈ ઊભો જ ના થયો. બધા છોકરામાં આઈસ્ક્રીમની જેમ જ પડેલા, હાવ મળદાલ જેવા, હાવ હલે જ નહીં, માય કાંગલા થઈ ગયેલા, ગમે એટલા વેદ સંભળાવે તો એ હલે નહીં. આવું ઘણું બનતું હોય છે કે આજે સ્વામી ગમે એટલી વાત કરતા હોય તો પેલો ઊભો જ ના થાય. એવી પ્રકારની પરિસ્થિતિ આ છોકરાઓની થયેલી. ત્યારે એ સમયમાં આકાશવાણી થઈ કે નારદજી મહેનત કરશો નહીં, છોકરા ઊભા નહીં થાય, તમે કંઈક સત્કર્મ કરો. નારદજીને તો હું મારા જેવો ગુણિયલ માણસ, વેદ જેવી વસ્તુ હવે આને સંભળાવું છું તો એ કે સત્કર્મ 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 શું? એનું મગજ આઉટ થઈ ગયું નારદજીનું, કંટાળી ગયા. અને પછી એ કંટાળીના બદ્રિકાશ્રમમાં આવેલા છે. અને એ વખત એના મોઢા ઉપર વિષાદ, અને પેલા સંકાદિક પૂછે છે કે તમારા મોઢા ઉપર દુઃખ કેમ છે? જો વાત બરોબર યાદ રહે છે કે પછી આમ આગળની જાય પાછળની ભૂલાતી જાય છે? કારણ કે આગળ મેં કહેલું કંઈક ઘણી વખત સાત્વિક ભાવ હોય ને ત્યારે વાત બરોબર યાદ રહે હો. અને પછી સાત્વિક ભાવ જતો રહે ને, અહીંથી જ્યારે હેરો સેન્ટરમાંથી બહાર જઈએ ને પછી ઘણા સિગારેટ સગાવશે, એ બધું જ સાફ, એ બધી જ વાત અહીંની અહીં ખલાસ થઈ જતી હોય છે, અહીંના પ્રભાવથી ઘણી વખત રહેતી હોય છે. એટલા માટે જ્યારે પેલું મોઢું ઉદાસ જોયેલું ત્યારે પેલા સંકાદિકે પૂછેલું કે નારદજી તમારું મોઢું કેમ ઉદાસ? એની આ લાંબી કથા. ત્યારે એ વખતે કહે છે કે મેં આટલું બધું એમને સંભળાયું છતાં પણ એના હૃદયમાં આમ ન થયું, એનું કારણ શું? અને આજે મને એમ થાય છે કે હવે તમારા જેવા સંતનો યોગ થયો છે એટલે મારું કાર્ય થશે. એનો ઉપયોગ, એનો શ્લોક કહે છે કે ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેના સત્સંગમં ચ લભતે પુરુષો યદા વૈ અજ્ઞાન હેતુકૃત મોહ મદાંધકારમ નાશમ વિધાય હિ તદોદયતે વિવેક. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન, જ્યારે આપણા ભાગ્યનો ઉદય થાય, અનંત જન્મના પુણ્યનો જ્યારે સંચય થાય, ત્યારે સમજવું કે આવા સંતનો આપણને સમાગમ પ્રાપ્ત થાય છે. આ સંત સમાગમ દુર્લભ ભાઈ, કે તાત મિલે અરુ માત મિલે. જેમ તુલસીદાસ કહે છે આ બધું મળે, પરંતુ આ ભવસાગરની અંદર આવા સંતનો સમાગમ બહુ દુર્લભ છે. આ કઈ સામાન્ય આપણને મળી ગયો નથી. કેટલાય જન્મના આપણા પુણ્ય ઉદય થાય ત્યારે આવા સંતની સન્નિધિની અંદર બેસાય છે. બાકી તો બેસવાનું ઘણું દુનિયામાં બીજું છે, પણ અહીંયા દર્શન થાય છે કે એકદમ વિરક્ત, જેને પરમાત્મા સિવાય બીજી કોઈ આસક્તિ નથી. આ દુનિયાના અનંત સુખો એને કોઈ ગણતરીની અંદર નથી. પરમાત્માના સુખની અંદર ગરકાવ થઈ ગયેલા એક પુરુષની સન્નિધિની અંદર જે બેસવું એ પણ કોઈ સામાન્ય વાત નથી. જેમ આપણે કે આ રાણીની પાસે હું બેઠેલો કેટલો કેફ ચડી જાય છે, કોઈ આ મોટા યુનોના પ્રેસિડેન્ટની સાથે બેઠેલો કેટલો કેફ ચડી જાય છે. આપણે થાય મારા બહુ ભાગ્ય કે મને આની સાથે બેસવાનું મળ્યું ને ફોટો પડાયો હોય તો પછી મોટો મઢાવીને પોતાના રૂમમાં પણ રાખે. બહુ મોટા ભાગ્ય કે મને એને બેસવાનું મળ્યું. મોટા મોટા રાજાના દરબારમાં જવાનું મળે કે એની પાર્ટીમાં બેસવાનું મળે તો લોકો ભાગ્ય માનતા હોય છે, પણ આ સંતની મહેફિલની અંદર જે બેસવાનું મળે એ કંઈક જુદી વાત છે. જેમ અમારા પેલા હાજી સાહેબ જે પાલેજના બહુ મોટામાં મોટા વેપારી, એ પોતે કહેતા કે મક્કા જઈને હજારો વખત ઈબાદત કરીએ એના કરતા પ્રમુખ સ્વામીની મહેફિલની અંદર એક વખત બેસી એ વધી જાય છે. એ પોતે હંમેશા કહેતા. પોતે આવા જબરજસ્ત ચુસ્ત મુસ્લિમ, પણ એને આ સંતનો મહિમા બહુ હતો કે આ સંતનો મહિમા આવો છે. એટલા માટે આ બીજું બધું થાય પણ આ સંતના સમાગમમાં કોઈ દાડો બેસી શકાતું નથી. આપણે આટલા બેઠા છીએ આ અલબેલી અજંપા નગરીની અંદર, તો સમજવું કે બહુ ભાગ્ય હોય ત્યારે આ બેસાય છે. ત્યારે પેલા નારદજી કહે છે કે હે સનત કુમાર, તમારા દર્શનથી મને શાંતિ થઈ છે.
અને તમારા દર્શનથી શું થાય છે કે અજ્ઞાનકૃત મોહ મદાંધકારમ, જેમ સૂર્ય ઉગે અને સૂર્ય ઉગવાની સાથે જ્યારે અંધારું નાશ પામી જાય છે, એવી રીતે સંતના સમાગમમાં આવીએ છીએ ત્યારે આપણું અજ્ઞાન રૂપી અંધારું પોતા નાશ થઈ જાય છે. એટલા માટે અજ્ઞાન રૂપી અંધારાનો નાશ કરવા માટે આ સંતનો સમાગમ. એટલે તો આપણા બધા કહે છે ને કે આ સંત કેવા, તો પ્રીતમદાસ એમના પદોની અંદર આપણને સમજાવે છે કે આ સંત કેવા છે કે સંત પારસ ચંદન બાવના, કામધેનુ કલ્પતરુ સાર, સમાગમ સંતનો, એક પારસ લોહને કંચન કરે, 100 વર્ષે લોહનવ હોય, સમાગમ સંતનો. કે આ સંતના સમાગમનું ફળ. ત્યારે કે છે હવે મારે શું કરવું, કે જા તું પાછો જા, અને પાછો જઈ ફરીથી કાનમાં ફૂંકવાનું. કે શું કહેવાનું, તો એક વખત તો ફૂંકી આવ્યો કે મારા વચને જઈને તું ભાગવત સંભળાવ, અને એ સાંભળવાથી એ પોતે ઊભા થશે અને એ પોતે ફરીથી આવે છે. અને કહે છે કે આ ભાગવતની અંદર એક ભક્તિ ભરેલી છે, એ ભક્તિ એ જ્ઞાન વૈરાગ્યથી યુક્ત છે, અને એ તું કરીશ ત્યારે એ છોકરાઓ ઊભા થશે. યાદ રાખો કે આપણી પાસે બધું હોય પણ જો ભગવાનની ભક્તિ ના હોય તો નકામું. તાર ભક્તિ શું? ભક્તિનો અર્થ એવો કહે છે કે આવા જે વડવાનળ અગ્નિ જેવા જે સત્પુરુષ, એના પ્રસંગ થકી જીવના હૃદયમાં ભક્તિ ઉદય થાય છે, બાકી એમને એમ થતી નથી. ત્યારે આ નારદજીને પણ આ સનકાદિકનો સમાગમ થયો અને ભક્તિનું સાચું રહસ્ય સમજ્યાને પોતે કહે છે કે સકલ ભુવન મધ્યે નિર્ધના તેપી ધન્યા, નિવસતી હૃદયેશામ શ્રી હરિર ભક્તિ રેકા. આખી દુનિયાની અંદર સકલ ભુવન મધ્યે નિર્ધના આપે તેપી ધન્યા. ભલે આપણી પાસે એક પૈસો ના હોય પણ જો આપણી પાસે ભગવાનની ભક્તિ આવી તો સમજવું જેવું કે હું તો આ જબરજસ્ત પૈસાદાર છું, કારણ કે એના હૃદયની અંદર ભગવાનની ભક્તિ આવી ગઈ. અને જો ભક્તિ ના હોય તો તુલસીદાસ પોતે કહે છે કે અર્વ ખર્વ અરુ ધન મિલે અર ઉદય અસ્ત મેરાજ, તુલસી હરિ કી ભક્તિ બીન સબે નરક કો સાજ. ત્યારે આ ભક્તિનો આવો મહિમા એને સમજાવે છે. એને નારદજી પોતે આવે છે અને એને સંભળાવે છે. પેલું શું સંભળાવે છે? એને સંભળાવે છે ભાગવત, અને ભાગવત સાંભળવા થકી પેલા જ્ઞાન અને વૈરાગ્ય એ બંને ઊભા થઈ જાય છે. એટલે યાદ રાખો કે એકલી ભક્તિ તો બધાએ કરતા હોય, આખો દિવસ નાચ ગાન ને કૂદ કરતા હોય. ઘણા અમે ગુજરાતમાં જુઓ ને તો આખો દિવસ મંજીરા વગાડતા હોય, કાંસી જોડા હાંડા બેઠા હોય તો હવાર પાડી દે, આખો વખત બધું વગાડે, પણ વચ્ચે ઇન્ટરવલની અંદર બીડીઓ પીવે, ઘણા ગાંજો પીવે, ઘણા અફીરે ગોળા કે કેફ પછી આ ગાવા દે, ચા પીધી જાવ હવાર પડી જશે. એ ભક્તિ ભગવાનને પહોંચે નહીં. એટલા માટે તો કહે છે કે નાચના કૂદના ઢોલકો ટીપના રાંડિયા ખેલ કી ભક્તિ નાહી, ને રેન દિન તાર નિર્ધાર સો લાગી રહે, કહે કબીર તબ ભક્તિ પાઈ. એની અંદર રેન દિન તાર લાગી જવો જોઈએ, અને એ તારની અંદર આ વૈરાગ અને જ્ઞાનની આ સુવાસ ભળવી જોઈએ. શ્રીજી મહારાજે કહ્યું કે ભક્તિ ચોક્કસ કરો, ભક્તિની અંદર સ્વભાવ ન વધી જાય, ભક્તિની અંદર વિલાસ ન વધી જાય, એનો ખૂબ ખ્યાલ રાખજો. શ્રીજી મહારાજના વખતની અંદર બ્રહ્માંડમાં યજ્ઞ થયેલો, લાખો બ્રાહ્મણને શ્રીજી મહારાજ જમાડતા, લાડુ જમાડતા, અને પરમહંસોને કહેતા કે બીજે ગામ જઈને ટુકડા માગીને તમે ભિક્ષા ખાજો, તમારે લાડુ ખાવાના નથી. આનું નામ કહેવાય ભક્તિ. કે પોતાના શરીર ઉપર ગમે તે હોય પણ મારે જરૂર નહીં, ભગવાન માટે. યોગીજી મહારાજ અહીં લંડનથી અમેરિકા જતા હતા અને ભટ્ટેસા સાથે હતા, ત્યારે એમણે અત્તર છાંટ્યું સ્વામીના શરીર ઉપર છાંટવા ગયા. સ્વામી તરત હાથ પકડી લીધો. ઠાકોરજીનો છાંટો એને જેટલા લાલ લડાવે લડાવો, સાધુના ઉપર અત્તર છાંટી શકાય નહીં. કેટલું જાણપણું તમે વિચાર કરો. એક એક ક્ષણે ભક્તિની અંદર વૈરાગની એક જે ઝલક દેખાય છે એ આપણને આ પરંપરામાં દેખાય કે કરોડો રૂપિયા ખર્ચો ઠાકોરજીના માટે, આ સમાજના માટે, પણ અમારા હાથમાં તો એક પથ્થર અમને પકડાવ્યું છે સ્વામિનારાયણે, એ પથ્થરથી અમે ભિક્ષા માગી ખાઈશું, અમે આમાં લેવાઈશું નહીં. એ ભક્તિ ભગવાનને પહોંચે છે. ત્યારે એ સધર્મ ભક્તે રવનમ વિધાતા, શિક્ષાપત્રીનો છેલ્લો શ્લોક, કે ધર્મે સહિત ભક્તિની રક્ષા કરનારા ભગવાન સ્વામિનારાયણ. ધર્મ છોડીને ભક્તિ કોઈ દિવસે રાજી થતી નથી. હવે આ વાત પૂરી થયા પછી હવે
હું આ સ્વામીના બદલે હું ઠેઠ 1 વાગ્યા સુધી મારી વાત લંબાવી લઉં છું કે એમાં આ ગોકર્ણનું એક આખ્યાન થોડું આપણે દર વખત કહીએ છીએ, એને આપણે એ સાંભળી લઈએ કે આ ભાગવતનો એક મહિમા એક નાના આખ્યાન દ્વારા બહુ સુંદર રીતે સમજાવેલો છે કે તુંગભદ્રા નદીના કિનારા ઉપર એક નગર હતું અને એની અંદર એક બ્રાહ્મણ રહેતો હતો. એનું નામ એ બ્રાહ્મણ આત્મદેવ એનું નામ, અને કર્મ સંજોગે આત્મદેવને છોકરો નહીં, અને એની જે પત્ની હતી ધુંધુલી, એ ધુંધુલી અને આ બંને રહેતા. બ્રાહ્મણના મનમાં એવી ઈચ્છા હતી કે મારો છોકરો થવો જોઈએ, અને પેલી ધુંધુલીના મનમાં કે છોકરા નથી એટલી જ ઉપાધિ ઓછી, કારણ કે છોકરા હોય તો મુશ્કેલી બહુ પડે. હમણાં નવો ટ્રેન્ડ થયો છે કે છોકરા જોઈએ જ નહીં, એ આ ભાગવતથી શરૂ થયેલું. ત્યાંથી કોકે ઉપડ્યું હશે કોને ખબર. આવી કોઈ ધુંધુલી જેવી સ્ત્રી હશે કે વિષય ભોગવવા, પણ આ છોકરાઓની ગીર્દી કરવાની કોઈ જરૂર નથી. આ બધું ફેમિલી પ્લાનિંગ વાળાના સમજાવવા જેવું છે ધુંધુલીનો ઉપદેશ કે જો આ એક હતી બાઈ, અને આ પેલાને એમ કે નહીં કે પુત્રો મેં જ આવ્યા હતા, મારે છોકરો થવો જ જોઈએ, અને આ પોતે થયું કે હવે તો કંઈ થતું નથી, અને એમ થાય છે કે પુત્ર વગરનું જીવન નકામું છે. લોકોને આ દુઃખ હોય, જેને છોકરો ના હોય એને બહુ દુઃખ હોય, અને જેને બહુ હોય ત્યારે કહે કે કેટલા છે કે 15 મુવા છે, એવું બોલતો હોય એને કહે કે એને ગીર્દી લાગતી હોય, અને જે ન હોય દોરા ધાગા કરતો હોય. આવી પણ ગરબડ બનતી હોય છે. ત્યારે એ દ્રષ્ટિથી હવે આત્મદેવને થયું કે હવે અહીં છોકરો થતો નથી, કરવું શું? જંગલમાં નીકળ્યો. જંગલની અંદર પોતે નીકળી ગયો છે એકલો, અને કર્મ સંજોગે એને 4 સંન્યાસી ભેગા થયા, અને 4 સંન્યાસીની સેવા કરીને કહે છે કે બાપજી કે શું છે? ત્યારે હું ઘેરથી નીકળ્યું, બહુ સારું બેસી જા મારા ભેગો. કે એમ નહીં, મારો છોકરો જોઈએ છે, મારે આ છોકરો જોઈએ છે. ત્યારે પેલા સંન્યાસી એને કહે છે કે તું રડવાનું છોડી દે, છોકરાની કોઈ જરૂર જેવું છે નહીં, અમે સાધુ થયા છે માટે તું પણ સાધુ થાય. પેલો કે ભાઈ સાહેબ મારે સાધુ નથી થવું, મારે છોકરો જોઈએ છે, ને તમે આ ક્યાં વળગાડો છો મને? ત્યારે પેલા સંન્યાસીઓને કહે છે કે છોકરામાં કંઈ માલ નહીં આવે. પૂર્વે ચિત્રકેતુને પણ છોકરામાં દુઃખ થયેલું, સગરને પણ 60,000 છોકરા હતા. કેટલા? 60,000. જેમ નિષ્કાનંદ સ્વામી કહે છે ને કે રાવણને કેટલા બધા છોકરા, કે રાવણનું આખું જે કુટુંબ કેવું કે એની રાણીઓ ને બધું છોકરા ને બધું ગણીને 15,000ની વસ્તી થતી હતી. 15,000નું એનું ફેમિલી હતું, 15,000 માણસનું. પણ જયારે રાવણ મર્યો ને ત્યારે પાણી પાવા માટે એકે જીવતો નહોતો, કારણ કે છેલ્લો લડવા ગયેલો. અને સગર રાજાને પણ 60,000 છોકરા હતા, પણ એક કપિલની ફૂંકે કરીને ખલાસ થઈ ગયા. એટલા માટે તો કે છે એ આ બધું કેવું છે કે આ રાવણનું જે પેલા કે છે ને કે સગર સુત 60,000જી, કે ક્યાં ગયું કુળ રાવણ તણું, સગર સુત 60,000જી. આ બધું જતું રહ્યું, માટે તું માળા ફેરવ. પેલો કે તમે ફેરવો, મારે તો ફેરવવી નથી, મને ગમે તેમ કરીને તમે છોકરો આપો. ત્યારે આ પ્રમાણે સાધુના હૈયામાં ભગવાન હોય એટલે હું વાત કરે, સાધુ બની જાય. અને આપણા હૃદયમાં પેલા બૈરા છોકરા હોય એટલે બધા ગ્રસ્ત થાય કે તું પરણ, બહુ મજાનું છે, અને તું પરણી જ નાખ, અને આ જીવાય કે હું ફસાણો છું તું રહી જાય, બરોબર નહીં, બરાબર તો તું પણ પરણી લે. એના હૃદયમાં એ હોય એટલે એ કે. ત્યારે અહીં આગળ આ પ્રમાણે ચિત્રકેતુની વાત તો આપણે આગળ કરીશું. એ બ્રાહ્મણને પછી તો વળગાડી દીધું, અને એને એમ કહ્યું કે તારે હવે છોકરા જોઈએ છે, કે ભલે તમે જો મને નહીં આપો ને તો હું તમારી આગળ મરી જઈશ. બોલો કે હા હા, તો અહીં ઉપાધિ કરી અમારી આગળ, કે અહીં માથું પટકીને મરી જઈશ, કે તમે મળ્યા મને છોકરો ન થાય એ શું? કે પેલાને થયું કે આ બિચારાને અત્યારે જ્ઞાન કરવાનો કોઈ ફાયદો નથી, આનું મગજ એટલું બધું ગરમ છે, અને એને કહે કે છોકરો નહીં, છોકરો નહીં. હવે એના કરતાં પહેલાં કે એમ કરું કે તને આ એક ફળ આપું છું, એ ફળ લઈને જા અને તારી બહુને ખવડાવી દેજે, અને છોકરો થશે. ખુશ થઈ ગયો, ફળ લઈને આવ્યો, અને ધુંધુલીને કહે છે કે આ ફળ આપ્યું છે ઋષિએ, મહાપવિત્ર છોકરો થશે, માટે તું ખાજે. ફળ તો લઈ લીધું, પણ એને તો ઈચ્છા નહોતી. એને એમ થયું કે હવે આ ફળ ખાઈશ એટલે મને ગર્ભ રહેશે, ગર્ભ રહેશે એટલે બહુ ખાવા પીવાનું ફાવશે નહીં, પછી અમારી શરીરની શક્તિ ક્ષીણ થઈ જશે, આ શરીરની અંદર શોભા બહુ રહેશે નહીં, અને પછી આ પ્રમાણે ઘરની અંદર કોઈ ડાકુ આવી જાય તો મારે ગર્ભ હોય તો મારે ભાગી કઈ રીતે જવું? આ બધા બાના કરવા માંડી. અને એને તો ફળ તો રાખી લીધું, પણ એને પોતાની એક સખી આવીને એને કહ્યું કે મારા પતિએ તો મને પકડાયું છે, પણ મારે ખાવું નથી. પેલી એના જેવી હતી કે કંઈ નહીં, તારી ગાયને ખવડાવી દે ને, તારા કોઢમાં બાંધેલી છે, પણ કે મારે પછી બતાવવું તો પડે ને મારા ગર્ભ રહ્યો છે ને આ બધું, મારો ધણીને પછી ખબર પડે કે કંઈ ચિંતા નહીં, આ તું એ તારા ખોટો ગર્ભ ધારણ કરવાનો ડોળ કરજે ને. અને પેલીએ તો ગાયને ખવડાવી દીધું. અને આ બાજુ જ્યારે 8 મહિના થાય કે ભાઈ છોકરો તો લાવવો પડે ને કંઈથી, ત્યારે એની એક બહેન હતી, એણે કહ્યું કે જો મને પણ આ છોકરો તારા સમયે જ ઉત્પન્ન થવાનો છે, કારણ કે મારો તો ગર્ભ રહેલો છે, હું તને મારો છોકરો આપી દઈશ ભાડે ઉધાર, તું સાચવજે, અને મારે માથાઉટ જોઈતી નથી, તારા ધણીને બતાવજે. ત્યારે કે બહુ સારું. એટલે પછી તો
એ પ્રમાણે 9 માસે છોકરો પેલીને થયો એટલે પેલીને છોકરો આપી દીધો. પેલો બ્રાહ્મણ ભોળિયો, એને કઈ બહુ ખબર નહીં, અને એ છોકરો ધુંધુકારી, હવે હરામખોરની ઓલાદ હતી. એટલે એ જેવો જન્મ